રામજીભાઈ અને સીતાબેનના જીવથી વહાલા એકના એક પુત્ર ધીરજને કોલેજ કાળથી એક સુખી ઘરની છોકરી કાયરા સાથે પ્રીતની ગાંઠ બંધાઈ ગઈ હતી. હવે તો ધીરજ કોલેજ પૂરી કરીને નોકરીએ લાગ્યો હતો. માતા પિતાએ પુત્રની ઈચ્છાને માન આપીને ધીરજને કાયરા સાથે લગ્ન કરાવ્યા. ખૂબ મોંઘા સામાન સાથે આવેલી કાયરાએ લગ્નની પહેલી રાતે જ ધીરજને કહી દીધું કે આ ગામડામાં મને નહીં ફાવે હો. મારા પપ્પાને કહી કાલે જ એક ઘર બુક કરાવી દઉં છું. ધીરજ હવે કાયરાની ખુશી માટે તે જે કહે તેના માટે હા કહેવા લાગ્યો હતો. પુત્રએ શહેરમાં રહેવા જવાની વાત કરતાં તેની મમ્મી સીતાબેન તો ગભરાઈ ગયા. એમણે વહુને અહીં એમની સાથે રહેવા માટે ખૂબ સમજાવી, પણ કાયરા તો બસ પોતાની જ ખુશી જોતી હતી. આખરે તેના પિતા રામજીભાઈએ ભારે હૈયે મન મનાવી પોતાની પત્ની સીતાબેનને સમજાવીને પુત્રને જવાની મંજૂરી આપી. માતા પિતાની લાગણીઓને રઝળતી મૂકીને ગયેલો પુત્ર ધીરે ધીરે એમને ફોન કરવાનું પણ ભૂલી ગયો. પણ માનું હૃદય બેચેન થતાં તેઓ બંને શહેરમાં પુત્રને મળવા ગયા. ધીરજે મા બાપને પ્રણામ કર્યા, પણ કાયરાએ તો મોઢું મચકોડી દૂરથી જ હાથ જોડ્યા. પુત્ર જ્યારે નોકરીએ જાય તો કાયરાનું વર્તન જોઈ તેના મા બાપ ખૂબ જ ત્રાસી ગયા. ઉલટાનું કાયરાએ તેની માની ખોટી ફરિયાદ ધીરજને કરતાં ધીરજ પણ માને વઢવા લાગ્યો. પત્નીની વાતોમાં આવીને મા બાપનું અપમાન જોઈને માવતર અવાચક બની ગયા. જેણે પથ્થર એટલા દેવ કરી એકના એક પુત્રનું મોઢું જોયું હતું. જેણે આખી જિંદગી ઢસરડા કરી પેટે પાટા બાંધી દીકરાને ભણાવીને સાહેબ બનાવ્યો હતો. જેણે સાંધેલા કપડાં પહેરી દીકરાની દિવાળીઓ ચમકાવી હતી. જેણે તળિયા ઘસાયેલ સ્લીપર પહેરી દીકરાની હોળી ધૂળેટીના રંગ ઝાંખા ન પડવા દીધા. જેણે પોતાના પગ જમીન પર રાખી દીકરાની ઉત્તરાયણને આકાશી ઊંચાઈ પર ચગાવી હતી. તે જ દીકરો આજે માવતરની ઉંમર સહજ જરૂરિયાતોને ફરિયાદોના લિસ્ટમાં ખપાવી તેને જેમ તેમ બોલતો હતો. ચોધાર આંસુએ રડતી પત્નીને જોઈને ધીરજના પિતા રામજીભાઈએ મનમાં એક નિર્ણય કર્યો અને ત્યાંથી નીકળી ગયા. ધીરજ નોકરીથી ઘેર આવતા ખુશ થઈને એક પત્ર ધીરજને આપતા તેની પત્ની કાયરા બોલી, હાસ ગયા તારા ગામડિયા મા બાપ, હવે નિરાંત. પત્ર ખોલી ધીરજે વાંચ્યું, બેટા, મા બાપની લાગણીઓ ન સમજનાર પુત્ર કરતાં અમારી શેરીના માયાળુ લોકો સાથે રહેવું અમને વધુ ગમશે, એટલે અમે અહીંથી જતા રહીએ છીએ. નિષ્ઠુર દીકરાને તો કંઈ જ ફરક ના પડ્યો, પણ માતાનું હૈયું તો વલખતું જ રહ્યું. આ વાતની ગામમાં જાણ થતાં લોકોએ ધીરજના મા બાપ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ બતાવી અને ખૂબ જ સ્નેહભર્યો વ્યવહાર જાળવ્યો, જેથી તેમને પુત્ર વિયોગનું દર્દ સહન કરવાની હિંમત મળી. ધીરજના પિતાને બિનહરીફ ગામના સરપંચ બનાવ્યા. ધીરજની માતાએ ગામની દીકરીઓ માટે સીવણ ક્લાસ શરૂ કર્યા અને પોતે શીખવવા માંડ્યા. આમ એમણે પોતાનું જીવન ગામનું ઋણ ચૂકવવા લોકસેવા માટે અર્પણ કર્યું. ગામમાં ભગવાનની જેમ રામજી અને સીતા પૂજાવા લાગ્યા. ત્યાં શહેરમાં મા બાપની હાય જાણે લાગી હોય તેમ વહુ ગેલો બનેલો ધીરજને એકવાર અકસ્માત થયો. મણકામાં ઈજા થતાં તેના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા. પત્ની કાયરા તો થોડા જ દિવસોમાં સેવા કરીને કંટાળી ગઈ. એકવાર ખૂબ ઝઘડો થતાં કાયરા બોલી, હવે હું તારાથી કંટાળી ગઈ છું ધીરજ. હું તારી મમ્મીની જેમ તારા નખરા સહન નહીં કરી શકું. જો તારે બહુ લાડ જોઈતા હોય તો જા તારી ગામડાવાળી મા પાસે. હવે ધીરજને ભાન થયું કે પોતે કેવી ગંભીર ભૂલ કરી હતી. પોતાની પ્રેમસભર જિંદગી વહુ ગેલો બનીને અને સ્વાર્થમાં સમૂળગો અંધ બનીને મા બાપની લાગણીઓ સાથે કેવી રમત રમીને તેમના હૃદયને ઠેસ પહોંચાડી હતી. ધીરજની આંખોમાં પસ્તાવાના સાચા આંસુ વરસવા લાગ્યા. તેનું જીવન જાણે બરબાદ થઈ ગયું હોય તેમ લાગ્યું. એકવાર પથારીમાં ધીરજ ખૂબ જ તાવ હોવાથી તરફડી રહ્યો હતો. મસ્ત ગુલાબી ડ્રેસમાં સુંદર લાગતી કાયરા પોતાને સુગંધિત બનાવવા પરફ્યુમ છાંટતા ધીરજ સામું તિરસ્કારભરી નજર નાખતા બોલી, પપ્પાના એક દોસ્તના દીકરાની સગાઈની પાર્ટીમાં હું જાઉં છું. આજ ઉતાવળમાં ભોજન બનાવ્યું નથી. ભૂખ લાગે તો લે આ બિસ્કુટ ખાઈ લેજે, મારે બહુ મોડું થશે. કહેતાં બિસ્કુટનું પેકેટ ધીરજ તરફ ફેંક્યું. ધીરજ કણસતા બોલ્યો, કાયરા, મને ખૂબ તાવ છે અને આખું શરીર દુખે છે, એટલે કદાચ હોસ્પિટલ પણ જવું પડે એમ લાગે છે. મને એકલો છોડીને આજ ના જઈશ પ્લીઝ. ઓય ધીરજ, તારી સાથે લગ્ન કરીને હું કોઈ નોકરાણી નથી બની ગઈ, સમજ્યો? કાયરા ખૂબ જ ગુસ્સે થતાં બોલી, તારે તો બસ પડી રહેવાનું છે પથારીમાં અને તારી દવાઓનો ખર્ચો પણ હું જ કરું છું. હવે તારા માટે મારી ખુશીઓનું બલિદાન હું શું કામ આપું?
હું તારી ગામડાની મા જેવી અભણ નથી. છાનો માનો પથારીમાં સૂઈ રહેતા શું તકલીફ થાય છે? વધુ તાવ હોય તો ફોન કરીને ડૉક્ટરને બોલાવી લેજે. પણ હવે મારું લોહી ઓછું પીવાનું રાખ. કહેતા ગુસ્સામાં કાયરા પિતાએ મોકલેલ ગાડીનું હોર્ન વાગતા ચાલી ગઈ. ધીરજ કાયરાના ગયા બાદ પોક મૂકીને રડવા લાગ્યો. કહેવાય છે ને કે મુસીબતમાં એક મા જ સાંભળે. ધીરજને હવે પોતાની વહાલ વરસાવતી મા સીતાની ખૂબ જ યાદ આવવા લાગી. તેણે અચાનક માની એક વાત યાદ આવી. બેટા, જગતમાં પુત્ર કપાતર પાકે પણ માવતર કદાપી સંતાનથી મોઢું ફેરવે નહીં. ધીરજે પથારીમાં પડ્યા જ માને ફોન કર્યો. સામેથી સીતાબેન ફોન ઉઠાવતા જ મા કહીને ધીરજ પોક મૂકીને રડવા લાગ્યો. અને સીતાબેન પુત્રનું રુદન સાંભળીને બધી જ કડવાહટ ભૂલીને વહાલથી બોલ્યા, શાંત થા બેટા. પહેલાં મને બધી જ વાત કર. જો તારી મા હજુ જરાય બદલાઈ નથી અને તને હજીએ એટલો જ પ્રેમ કરે છે. ધીરજે સીતાબેનના વહાલભર્યા વેણ સાંભળીને રડતા રડતા પોતાની થયેલી હાલત વિશે વિગતે જણાવીને સીતાબેનની માફી માંગી. પુત્રને થયેલા અકસ્માતની વાત સાંભળતા જ સીતાબેન બોલ્યા, બેટા જરાય ગભરાતો નહીં હો. ભગવાન તને સાજો કરી દેશે. હું હમણાં જ તારી પાસે આવું છું. ના ના મા, તમે ન આવશો. અહીં મારે તમારી પાસે આવવું છે. તમે મને રાખશો ને? ધીરજે વિનંતી કરતાં પૂછ્યું. અરે ગાંડા ધીરજિયા, મા સ્નેહ છલકાવતા બોલી. તારી મા જીવતી છે ત્યાં સુધી તને કોઈ જ રોકી ન શકે તારા ઘરમાં પાછો ફરતા. બેટા, ગાડી મોકલું તને લેવા માટે? તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ચૂકવી શકું મા, કહેતા ધીરજ બોલ્યો. મા, હું અહીંથી જ ગાડી ભાડે કરીને આવું છું. મારે બસ મરતા પહેલાં તમારી માફી માંગવી છે. અરે જલ્દી આવી જા બેટા, બીજી વાતો પછી, કહેતા ફોન મૂકીને સીતાબેન પુત્ર માટે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. અદ્ભુત સર્જન જગતમાં મા તણું, જેને હૈયે વર્ષે સદા વહાલ. પુત્ર તરછોડે કદીક માને તોય જરીએ ન ઓછું થાય પુત્ર પર વહાલ. ધીરજ તેની પત્ની કાયરાને કહ્યા વગર જ ભાડેથી ગાડી બોલાવીને પોતાના સ્વાર્થી સજાવેલા સંસારને છોડી પોતાની વહાલની દુનિયા તરફ નીકળી ગયો. ગાડી ઘેર પહોંચતા જ અંદર બેઠેલ ધીરજને જોઈને લોકો તેના તરફ નફરતથી જોઈને મોઢું ફેરવવા લાગ્યા. તેવામાં સામે આવેલા સીતાબેનની આંખો પુત્રને જોતાં જ હેતથી ઉભરાઈ ગઈ. ધીરજે લાચારી અનુભવતા બે હાથ જોડ્યા. સીતાબેને દોડીને પુત્રને છાતીએ લગાડીને બરડામાં હાથ ફેરવ્યો. ધીરજને જાણે જગતનું સુખ મળી ગયું હોય તેવો અનુભવ થયો. તે મનમાં જ બોલ્યો, પ્રેમની દેવી કહું સાક્ષાત કે મા, તને કહું જગદંબાનો અવતાર. મા ના હોત જો જગતમાં શેષ બચત નહીં પ્રેમ લગાર. બસ હવે બહુ વહાલ કરી લીધા સીતા. બીજા વડીલો સાથે દૂર ઊભા રહેલા સરપંચ અને ધીરજના પિતા રામજીભાઈ બોલ્યા, તારી લાગણીઓ સાથે ખૂબ જ રમત આ ધીરજ રમી ચૂક્યો છે, એટલે હવે તેને ફરી પાછો તેની વહુ પાસે જ મોકલી દે. હું એક મા છું. સીતાબેન રડી પડ્યા, પણ પછી સ્વસ્થ થતાં બધા સામે હાથ જોડીને પતિ રામજીભાઈને કહ્યું, આજ સુધી મેં તમારી પાસે કંઈ જ માંગ્યું નથી, પણ આજે માંગુ છું. મારા પુત્રને સહુ માફ કરી દો. તેને સાચી વાત સમજતા વાર લાગી, પણ હવે તે ખૂબ જ પસ્તાવો પણ કરે છે અને આપ સહુની માફી માંગવા જ આવ્યો છે. તો આપ સહુ માવતર સમાન વિશાળ હૃદય રાખી મારા પુત્રને માફ કરી દો. સીતાબેનની જીવનમાં પહેલી વારની વિનંતી સાંભળીને રામજીભાઈએ ધીરજને માફ કરી દીધો અને માથે હાથ મૂક્યો. આ જોતાં જ સહુ ગામ લોકોએ પણ ધીરજને માફ કર્યો. ધીરજ વારંવાર સહુની માફી માગતો રહ્યો અને મોડી રાત્રે મા જોડે વાતો કરતાં કરતાં જ સૂઈ ગયો. સવારે ધીરજના મોબાઈલ પર રિંગ વાગતા ધીરજની માએ ફોન ઉઠાવતા કાયરા ગુસ્સામાં બોલી, યુ ઇડિયટ, હોસ્પિટલમાં જતા પહેલાં ફોન પણ નથી કરતો. બિલ કોણ તારી મા ભરવાની છે? પડ્યો રહે હવે જ્યાં હોય ત્યાં. પુત્રને અપશબ્દ બોલતી વહુ પર એક મા હવે ભડકી ઉઠી અને બોલી, એ ચીબરી, ધીરજની મા આખા ગામને સાચવે છે તો શું તેના પુત્રને નહીં સાચવી શકે? તું વંઠી ગઈ છે અને તારો પતિ ધર્મ ભૂલી ગઈ છે, પણ હું તો મા છું તેની. હવે મારા પુત્રને એક પણ શબ્દ આડો અવળો ના બોલતી, નહીંતર મોઢું ફેરવી નાખીશ. કહેતા ધીરજ અચાનક જાગતા માએ તેને ફોન આપી દીધો. ધીરજ હસીને બોલ્યો, કાયરા, જોયું, આ મારી વહાલી મા છે. તું સાચું જ કહેતી હતી કે તું મારી મા જેવી નથી. તારે તો શાંતિ હવે સાવ. હવે તારે મારી દવા નહીં કરાવવી પડે, પૈસા નહીં ખર્ચવા પડે અને હું સાજો થઈને ફરી નોકરી જોઈન કરીને તારા બધા જ દવાના પૈસા તને પાછા મોકલી દઈશ. હવે તારે મારા માટે તારી ખુશીઓનું બલિદાન નહીં આપવું પડે. ખૂબ જ ખુશ રહેજે કાયરા. કહેતા ધીરજે ફોન કાપી નાખ્યો
અને સીતાબેનની ખોળામાં સૂઈ ગયો. સવારે પિતાએ બાજુના ગામના મણકાના જાણકાર વૈદ્યને બોલાવીને ધીરજનો ઉપચાર શરૂ કર્યો. માનો અઢળક પ્રેમ અને પિતાની સહાનુભૂતિ મળતા જ 1 મહિનામાં જ ધીરજ ચાલતો થઈ ગયો અને ફરીથી નોકરી શરૂ કરી દીધી. મહિનો પૂરો થતાં જ પોતાનો પૂરો પગાર ધીરજ માતાના હાથમાં આપતા બોલ્યો, "મા, આજે મને સાચું સમજાઈ ગયું કે મા બાપની લાગણીઓ પુત્ર માટે સદાય વરસતી રહે છે, પણ પુત્રની પણ ફરજ છે કે એ લાગણીઓનો દુરુપયોગ ન કરીને તેનું સન્માન કરવું અને માતા પિતાને સંતોષ નીપજે તેવું વર્તન કરવું જોઈએ." સીતાબેન અને રામજીભાઈ પુત્રના માથે હાથ મૂકતા બોલ્યા, "વાહ દીકરા, જો જગતના બધા જ સંતાનો આ સાચી વાતને સમજે તો કોઈ મા બાપ દુઃખી ન રહે અને કોઈ પુત્ર મા બાપથી દૂર ન રહે." મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.